હેલો ગાઈસ, તો વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો આપણે આજ જવાનું છે છાંગવારી માતાજી, બોલે તો રતનપર હારામાં સારું ધામ છે। તારું શું કેવું ભાઈ? આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સાંગવારી માતાજી બે ભાઈઓ પગે લાગે જાય, એક ભાઈ બંધ નાવાની તૈયારી કરે છે, નાઈ લે એટલે નીકળવાનું જ છે મિત્રો। તો ભાઈ બંધ નાઈને આવી જાય, અત્યારે શિયાળ હે મોન લગાલમાંથી પાણી હેડીને નીકળી આવ્યો લાગે બહાર। ચલો આપણે લાઈન આવી ગઈ, તૈયાર થઈ હવે નીકળવાનું છે ને આપણે લાગે રહી રહી આ ભાઈએ દેખ્યું ભાઈ બંધે આપણે કઈ દેખ્યો નહીં, આપણે એને ભરોસે આવવાનું છે બસ। અમારા ભાઈ કહે છે કે દેખ્યો મોને બુડા તો ત્યાં લઈ જાવ તો હું એ પર દેખવા આવું, એ ફરે મોને ત્યાં લઈ તો રાતો નહીં શું હું દેખું પણ વાતો નહીં। હાલો આજે હકમ થઈ જાય, દર્શન કરી નાખી અને તો કાંક કદાચ છે વ્લોગમાં કાંઈ પણ કોમેડી જેવું કરીએ તો ફાઇનલી મિત્રો આપણે રતનપર પહોંચી આવ્યા છીએ। તો હાલો આપણે સાંગવારી માતાજીના દર્શન કરાવીએ। ક્યાં આવ્યા ભાઈ આપણે? રતનપર આવ્યું। હા, રતનપર આ ગાડી આવી છે। હા મિલે, હા મેં ગાડી આવી ગઈ, હા રતનપર આવી ગઈ। ओए तू देख के नहीं चला सकता क्या? એટલે મિત્રો આપણે સાંગવારી માતા એ પહોંચી આવ્યા છીએ। તો બોલો સાંગવારી માતાની જય। તો મિત્રો આ છે સાંગવારી માતાજીનું મંદિર, જે આવેલ છે ખડીરમાં, રતનપર ગામમાં। હા મિત્રો, અત્યારે જો ખડીરનો રખવારો હોય ને તો માં સાંગવારી માનો જ મને આનંદ આવી ગયો। હું આજ મને વહેલો ઉઠીને મને એવું થયું કે લ્યો આજ ક્યાંક દર્શન કરવા જાઉં, પણ હું તો નજીકમાં જ રહું છું, અહીંયા કામ કરું છું એટલે મારે તો આ ઢુકડું છે એટલે હું તો આવું જવું રહ્યું અહીંયા। પણ હા મિત્રો, તમને પણ માતાજી હકમ કરે ને એકવાર જરૂરથી જરૂર અહીં દર્શન કરવા આવજો। ચાલો તો બહાર શું શું છે હવે આપણે જોઈએ બધાય। મિત્રો સાંગવારી માતાજી એક જૂની મોટી વાવ છે, તમને બતાવી હે ડેમ દઉં પેન મિત્રો વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય મગરી ચા પણ મિત્રો બોરા ખાવા હોય તો આમ જોવો તો અત્યારે તો અહીં સાંગવારી માતાજી કોઈ પબ્લિક નહીં, પણ 14 આવે 14 બહુ પબ્લિક હોય, બધા દર્શન કરવા આવતા હોય તમામ મારા દેવા। अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। મિત્રો બોલ નાખો જય શ્રી રામ। આ રામ મંદિર બને છે રાષ્ટ્ર તમને તો વાવ દેખાડવાની બાકી પડી એ મિત્ર મેં તો કીધું એક સાંગવારી માતાજી હશે અહીંયા, પણ આ તો હું આવ્યો પગે હો તો મોગલમાં છે અહીં તો બોલો મોગલમાં નહીં જય। સાંગવારીએ દર્શન કર્યા, મોગલમાં દર્શન કર્યા, હવે હુરાપુરા દાદા કરી ના થાય તો હુરાપુરા દાદાને તો ખોટું લાગે। ફાઇનલી મિત્રો અમે પગવાવાળા જ છે અને આ છે હુરાપુરાનું મંદિર, તો કરી નાખી હુરાપુરા દર્શન। મિત્રો મંદિર પણ હુરાપુરા દાદાને કેવું એક નંબર મંદિર બને, કરી લે મિત્રો દર્શન, અમે પણ દર્શન કરી લઈ મિત્રો। તમને મેં વાવને કીધું હતું ને, હું તમને હાલો હવે વાવ દેખાડી ગયું। આ મંદિર છે અને આ જૂનામાં જૂની વાવ બિયાતા નીકળ્યું कौन था यू? क्या था यू? गया कहाँ? મિત્રો વાવ જુઓ તમે ખાલી ઉડરાવડી વસ્તુ ડાબી હાલ તો ખરી મુકાતાને ખીલામાં ચીતો અંદર એને પડતો નહીં લાય તમે હાલે આવો ખાલી મારા વાવમાં હું તો પહેલી વાર ડરું છું। કેવી કારીગરી છે ઠેઠ વાવમાં અંદરથી ઠેઠ મિત્રો વધારે અંદર દવા એવું નથી, જનાવરને બહુ તકલીફ પડે હરી, ઉપર જારી છે એટલે જનાવર ઉડી શકતા નથી બરાબર, એટલે જોઈ લો ને કે હજી છે સીડી અંદર સુધી છે સીડી।
કબૂતર અહીંયા રહે ને મારો ભાઈ અહીં રહે. આજના બ્લોગમાં ખાલી આટલું જ ને આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં પાછા હો. તમારા માટે આવા નવા વ્લોગ લઈ આવવાના છે. અને મિત્રો હા તમે સબસ્ક્રાઇબ કરશો ને તો મને વિડીયો બનાવવાનું વધારે મન થાય. બધા પણ મેકીને ભાગી જાય. હા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, શેર કરો ને લાઈક કરો ને કોમેન્ટ કરો. જય માતાજી, જય સાંગવારી.